સો હેલો માય ઇન્સ્ટા ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં ને? આપણે જોઈ શકીએ છીએ કે સવારમાં આપણે નીકળ્યા છે કોલેજ જવા માટે, કારણ કે આપણા નવા વર્ષનો પહેલો દિવસ હતો, એટલા માટે કોલેજ જવા નીકળી ગયા છે. ફાઇનલી આપણે કોલેજ પર પહોંચીને જોયું કે આપણો ફ્રી લેક્ચર હતો, એટલા માટે આપણા પીટી સર જોડે આપણે ટેબલ ટેનિસ રમવા માટે તૈયાર થઈ ગયા છે અને ટેબલ ટેનિસ રમી રહ્યા છે, જોઈ શકો છો મિત્રો. તેથી આપણે બહાર નીકળ્યા તો જોયું કે છોકરીઓ ખોખો રમતી હતી. આપણા અંકુરભાઈ છે ત્યાંથી ચાલતા ચાલતા નીકળી ગયા કોલેજથી બહાર. જતા હતા આપણા રસ્તામાં સ્વેટરો વેચાય છે બેસ્ટ કોલેજની સામે જ. આગળ નીકળી ગયા આપણે, પણ રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવે છે, ત્યાંથી ફાઇનલી આપણે ઝેરોક્ષ કરવા માટે સપ્તમ પર પહોંચી ગયા. આપણા અંકુરભાઈ અને કિરુભાઈની ઝેરોક્ષ કરાવવાની હતી. આપણું સપ્તમ છે, ત્યાંથી આપણે સીધા નીકળી ગયા કેદારનાથ. મહાદેવના દર્શન કરવાના હતા, એટલા માટે આપણે નીકળી ગયા કેદારનાથના દર્શન કરવા માટે. ફાઇનલી આપણે અંદર જઈ રહ્યા છે મંદિરમાં, જોઈ શકો છો મિત્રો. આપણા કિરુભાઈ છે, મહાકાલીના દર્શન કરવા માટે આપણે આવી ગયા છે મંદિરમાં. આપણી દાનપેટી. કેદારનાથ એક એવું બેસ્ટ ધામ છે જે ફરવા લાયક છે. અહીં દૂર દૂરથી લોકો આવી પ્રકૃતિ અને આ બધું જોવા આવતા હોય છે. આ મિત્રો એક ગુફા છે જે સીધા ઉજ્જૈન નીકળે છે. અંકુરભાઈ અને કિરુભાઈ ટ્રાય મારવાના હતા, પણ એમની થોડીક હવા ટાઈટ થઈ ગઈ, એટલા માટે નહીં ગયા. પછી ત્યાંથી આપણે સીધા નીકળી ગયા આપણા મહાદેવના દર્શન કરવા માટે. જોઈ શકો છો મિત્રો કેવી સુંદર અને મસ્ત મજાની મૂર્તિ છે. ફાઇનલી આપણે અંદર શિવલિંગના દર્શન કરવા માટે આવી ગયા છે. આ કેદારનાથનું મેન મંદિર છે. શિવલિંગ છે એટલે અંકુરભાઈ આપણા શિવલિંગને જળ અર્પિત કરી રહ્યા છે. પછી આપણી વારી આવી, જોઈ શકો છો મિત્રો. એવા શાંતિપૂર્વક અને કમ્પ્લીટ આપણને દર્શન કરવા મળી ગયા છે. કોઈ ભીડ નહીં હતી, એટલા માટે શાંતિપૂર્વક દર્શન કરવા મળી ગયા છે. ત્યાંથી આપણે નીકળ્યા બહાર તો જોયું કે હનુમાન દાદાનું નાનું મંદિર હતું. ત્યાંથી આપણે બહાર જતા હતા, પણ આ પ્રકૃતિ તો જુઓ કેવી જોવાલાયક છે. મસ્ત એવું સુંદર અને મસ્ત મજાનું ધામ છે જે જોવાલાયક છે. ત્યાંથી આપણે નીકળી ગયા બહાર. મિત્રો, આપણો આ નાનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને